વેલકમ ટુ અવર ચેનલ દોસ્તો। આ વિડીયોની અંદર આપણે ફિનોલના પેલી જે પ્રક્રિયાઓ સી પ્રકારની છે તેની ચર્ચા કરીશું। ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ ઓકે 5 પ્રકારની પ્રક્રિયાઓ હતી। એમાંથી સૌથી પહેલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ। દોસ્તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અને એ બી પાછી ક્યાં? ફિનોલમાં। ક્યાં થાય? તો જો હું તમને બતાવું, જનરલી એ તમામ પ્રકારની પ્રક્રિયાઓ આ ફિનોલ છે આપણો, તો એ ફિનોલના આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય। કોનું વિસ્થાપન? બેન્ઝીન સાથે જોડાયેલા આ લીલા રંગના આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય। તે પ્રકારની પ્રક્રિયાઓને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે। દોસ્તો એમાં સૌથી પહેલી આપણી આવે છે એક નાઇટ્રેશન। મિત્રો નાઇટ્રેશન કરવા માટે આપણે જનરલી HNO3 વત્તા H2SO4 વાપરીએ છીએ। શું વાપરીએ છીએ? HNO3 વત્તા H2SO4। પરંતુ આ પ્રક્રિયાઓમાં નાઇટ્રિક એસિડમાં H2SO4 ની ખાસ જરૂરત પડતી નથી, કારણ કે અહીં તમારો બેન્ઝીન રિંગ પરનો જે OH છે, ફિનોલમાં બેન્ઝીન રિંગ પરનો OH એ આ બેન્ઝીન રિંગને ખૂબ સક્રિય બનાવે છે। એનું કારણ શું છે? આ જોડાયેલ OH સમૂહ એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન બેન્ઝીનને ખૂબ સક્રિય કરે છે અને આવનાર સમૂહને આ સમૂહ ક્યાં મોકલશે દોસ્તો? આવનાર દાખલ થનાર સમૂહ જે નાઇટ્રો છે અને બ્રોમિનેશન નેક્સ્ટ સ્ટેપ કરીશું એનો બ્રોમો છે, તો એ બંનેને તે ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી તે ક્યાં મોકલશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર મોકલે છે। જોઈએ તો જરીક આપણે કે ભાઈ તમારા નાઇટ્રેશનની અંદર આ આપણો ફિનોલ છે, એ ફિનોલની મંદ HNO3 સાથેની પ્રક્રિયા, ફિનોલની કોની સાથેની પ્રક્રિયા? મંદ HNO3 સાથેની જ્યારે પ્રક્રિયા થાય તો દોસ્તો આમાં NO2+ મળે હંમેશા, અને આ જ સમૂહ બેન્ઝીન પર જોડાય। ક્યાં જોડાશે તે નક્કી કોણ કરશે? તો OH નક્કી કરશે। તો OH એ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી આ ઓર્થો સ્થાન કહેવાય 1 અને 2 અને પેરા સ્થાન કહેવાય 1 અને 4। એટલે આ બે નિપજોનું મિશ્રણ આપણને મળે છે, જેનું નામ થાય દોસ્તો ઓર્થો નાઇટ્રોફિનોલ, પેરા નાઇટ્રોફિનોલ। અને દોસ્તો આ પ્રક્રિયા દરમિયાન હંમેશા નાઇટ્રેશન કરો તો પાણીનો અણુ શું થાય છે? દૂર થાય છે। હવે આ ખાસ નોંધ કરવા જેવી છે દોસ્તો। તમારે શું નોંધ કરીશું આપણે? તો જોઈ શકો છો દોસ્તો, આ બંને નિપજોને આપણે
અલગ કરવા માટે આપણે વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરવામાં આવે છે. કેમ એવું છે અને કેવી રીતે થાય? બંનેના ઉત્કલન બિંદુમાં આપણે કહેવાય કે આ તમારો કોણ, સોરી, હવે એની નોંધની અંદર અહીંયા કહું તમને કે આ ઓર્થોનાઇટ્રોફિનોલ છે એ આંતઃઆણવીય એચ બંધ બનાવે, જ્યારે પેરાનાઇટ્રો વાળો આંતરઆણવીય એચ બંધ બનાવે. આ આંતઃ અને આંતર કોને કહેવાય અને એને કેવી રીતે સમજાય તો એ હું તમને અહીંયા સમજાવું છું. જુઓ દોસ્તો, આ તમારો O-H છે અને આ તમારો નાઇટ્રોજન NO2 સમૂહ છે દોસ્તો. તો આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા. તો તમે એક વસ્તુ જોઈ શકતા હશો કે તેમાં O અને H વચ્ચે કયો બંધ જોવા મળે છે? હાઇડ્રોજન બંધ જોવા મળે છે. કયો બંધ જોવા મળે છે? હાઇડ્રોજન બંધ આપણને જોવા મળે છે. અને જો આપણે એ વિચારીએ કે આ થયો તમારો ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલની વાત કરીએ તો OH અને N ડબલ બોન્ડ O, તો આ જ પ્રકારનો અણુ એ પાછો તમારો OH એ એકબીજા સાથે આવી રીતે આંતરઆણવીય એચ બંધ બનાવે. આંતર એટલે બે જુદા જુદા અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ બને અને એક જ અણુમાં બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને તો એને આંતઃઆણવીય એચ બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, તમને ખબર પડી જાય છે કેવી રીતે શું થાય છે તે? આ સમજ પડી જવી જોઈએ મિત્રો. ઓકે બેટા. ત્યારબાદ ફિનોલની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા. આ તો આપણે મંદ H2SO4 સાથે કરી. હવે કોની સાથે કરવી છે આપણે? સાંદ્ર H2SO4 સાથે. સોરી, HNO3 સાથે. તો ચલો ફિનોલ લખીએ છીએ આપણે. સાંદ્ર HNO3 જે છે તે ફિનોલમાંથી ઓર્થો અને પેરાને આધારે ત્રણેય હાઇડ્રોજન જે ઓર્થો અને પેરા સ્થાન ઉપર રહેલા હોય તે ત્રણેયનું વિસ્થાપન કરી સીધો જ તમને શું આપે છે મિત્રો? સમજ પડે છે? યસ દોસ્તો. આનું નામ થાય 1, 2, 3, 4, 5 અને 6. 2,4,6 ટ્રાયનાઇટ્રો ફિનોલ, જેનું સુંદર નામ છે પિક્રિક એસિડ. ચલો મિત્રો, સમજ પડી જાય છે આપણને? એનું નામ છે પિક્રિક એસિડ. આ રીતે આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો, આ 3 H દૂર થાય છે એટલે આપણે પ્રક્રિયા દરમિયાન 3 મોલ પાણી દૂર કરી શકીએ અને આ 3 NH3 પણ લખી શકીએ, ન લખો તો પણ ચાલે. મિત્રો સમજ પડી? હા કે ના? છેલ્લું વાક્ય તમે જોશો, આનાથી સીધે સીધું નીપજ ઓછી મળે છે, પરંતુ જો તમારે આનું પ્રોડક્શન કરવું હોય તો સૌથી પહેલા શું કરવામાં આવે છે? ફિનોલમાંથી 2,4 ડાયનાઇટ્રોફિનોલ અને અંતે
2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ મેળવવામાં આવે છે. ચલો, આ રીતે સંકળાયેલી પ્રક્રિયાના સમીકરણો શું તમે લખી શકો છો? તો તમે ના લખી શકો તો હું લખી આપું તમને નાના નાના અક્ષરોમાં. ફિનોલ સાંદ્ર HNO3 તો OH NO2 અને NO2 આગળ પાછો સાંદ્ર HNO3 તો આ રીતે NO2 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 આપણને મળે છે. એટલે મિત્રો આ પ્રક્રિયા આપણી કઈ પ્રક્રિયા કહેવાય છે? ફિનોલમાંથી 2,4-ડાયનાઇટ્રોફિનોલ અને 2,4,6-ટ્રાયનાઇટ્રોફિનોલ આ દરેક પ્રકારના ઘટકો તમે ફિનોલમાંથી તમે સંયોજનો બનાવી શકો છો. તો આ પ્રક્રિયામાં છેલ્લો પેરેગ્રાફ 341માં પાના ઉપર જે છે તે તમારો આ રીતે તમે પ્રક્રિયા દર્શાવી શકો. અને આના લીધે સાંભળજો દોસ્તો, આ ઉપરવાળી જે ચર્ચા છે આંતઃ આણ્વીય H બંધ છે, આથી એનું ઉત્કલન બિંદુ શું થાય છે? ઓછું હોય. અને આંતર આણ્વીય હોય તો ઉત્કલન બિંદુ ઊંચું હોય, એટલે કે વધુ હોય દોસ્તો. અને એના લીધે તે બંને એકબીજાથી સરળતાથી વરાળ નિસ્યંદન દ્વારા આપણે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલને સેપરેટ કરી શકીએ છીએ. મિત્રો સ્ક્રીનશોટ લઈ લઈશું દોસ્તો. ઓકે, ડન. બાળકો તમને ખબર પડી ગઈ નાઇટ્રેશનમાં શું થાય? થોડોક વિચાર કરી લ્યો. નાઇટ્રેશનમાં HNO3 વાપરવાનો. સાંભળો, એકદમ સિમ્પલ મેથડથી તમે વિચારો કે નાઇટ્રેશન કરવું હોય તો HNO3 વાપરવો પડે સાહેબ. મંદ વપરાય, સાંદ્ર પણ વપરાય. મંદ વાપરો તો તમારો ઓર્થો અને પેરા મળે, અને સાંદ્ર વાપરો તો સીધે સીધું તમારું 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળી જાય છે. તો આ રીતે તમને બધું જ ઘટકો સીધે સીધા મળી જાય છે. ત્રીજી પ્રોસેસ આ સીધે સીધો મળે છે ને, તો એમાં પાછું એક કીધું કે આ પદ્ધતિમાં ઓછી નીપજ મળે. ઓછી નીપજ મળતી હોય તો તમે આ પ્રક્રિયા કરો, ધીમે ધીમે જવા દો, સ્ટેપ વાઇઝ. તો વધુ નીપજ મેળવવા માટે હાલમાં આ પ્રોસેસ વપરાય છે. કઈ? તો આપણે આ તમને છેલ્લી બતાવીએ છીએ તે. આ ક્લિયર છે? ઓકે દોસ્તો, ત્યારબાદ બ્રોમિનેશન બાજુ આપણે જઈ રહ્યા છે, હેલોજિનેશનમાં. તો તમે ધ્યાન રાખીએ દોસ્તો, આ બીજા નંબરની પ્રક્રિયા છે. કઈ છે? હેલોજિનેશન. જનરલી દોસ્તો આપણે હેલોજિનેશન જે કરતા હતા તેમાં મોટે ભાગે આ બહુ અગત્યની પ્રક્રિયા. હા, હેલોજિનેશન કરવું હોય એમાં પણ આપણે બ્રોમિનેશન કરાવવાના છીએ. તો એમાં જનરલી આપણા ફિનોલની કોની સાથે પ્રક્રિયા કરવી પડે? તો સાહેબ પેલામાં જેવી રીતે HNO3 હતો, આમાં એવી રીતે સીધો બ્રોમિન લઈ લેવાનો. હે દોસ્તો? હા. અને એમાં CH2 અથવા CHCl3 કાર્બન ડાયોક્સલ્ફાઇડ અથવા કાર્બન ડાયોસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ જેવા દ્રાવકો સાથે પ્રક્રિયા કરાવો એટલે સીધો તમને શું મળે?
OH અને Br, OH અને Br. તો પેલાની જેમ જ જુઓ, આમાં પણ તમે HBr દૂર થશે દોસ્તો. આનું નામ છે પહેલાનું ફિનોલ, બીજાનું નામ શું થતું હશે દોસ્તો? 1,2 બ્રોમો ફિનોલ, અને આનું નામ છે 1, 2, 3 અને 4 બ્રોમો ફિનોલ. ચલો દોસ્તો, સમજ પડે છે? એમાંય તમારી આ નિપજ અલ્પ મળે છે અને આ નિપજ વધુ મળે છે, એટલે કે મુખ્ય મળે છે. પેરાવાળી નિપજ મહદ અંશે આપણને મુખ્ય મળતી હોય છે, એવું આગળ પણ આપણે જોયું છે. અને એનું કારણ કઈ ખઈ છે? શું હોઈ શકે? એનું કારણ એક જ હોઈ શકે કે તેમાં સમમિતિ ધરાવે છે. શબ્દ યાદ આવડતો? સમમિતિ હોય, સામસામેના કાર્બન ઉપર પેલો તમારો સમૂહ હોય, એટલે સમમિતિના કારણે આપણને પેરા નિપજ સૌથી વધુ માત્રામાં મળે, અને તે જ તમારી મુખ્ય નિપજ પણ બનતી હોવી જોઈએ. એટલે દોસ્તો, આ પ્રક્રિયા એ થઈ. આપણે આમ લખવું જોઈએ, હકીકતમાં રહી ગયું મારાથી, પણ એમાં આ પ્રક્રિયા એ પ્રકારની જોવી હોય તો આપણે શું કહીશું? CH2K CHCl3 જેવા દ્રાવકમાં Br2 સાથે પ્રક્રિયા. કોની સાથે? Br2 સાથે. તો દોસ્તો, આપણે જોઈ શકીએ છીએ આ ફિનોલમાંથી 2 બ્રોમોફિનોલ અને 4 બ્રોમોફિનોલ આ રીતે આપણને પ્રાપ્ત થઈ જાય છે. આ યાદ રાખજો, બહુ જ અગત્યની છે એવો શબ્દ વાપર્યો છે સરે, તો એના ઉપર તમારે ગંભીરતાથી શું કે છે અસ્મિત? હા હા, આવી શકે ને. ઓર્થો બ્રોમો ફિનોલ લખાય જ ને. જુઓ દોસ્તો, આ 2 લખ્યું ને 2, અને અહીંયા 4 લખ્યું, તો આ 2 અને 4 એ જ્યારે નંબર આપવામાં આવે છે ને, ત્યારે આપણે 2, 4 લખીએ. એનું જ નામ ઓર્થો બ્રોમો ફિનોલ એમ પણ લખી શકીએ. તો સર, ઓર્થોબ્રોમો અને પેરાબ્રોમોફિનોલ ક્યારે લખાય? તો એનું કારણ છે, સામાન્ય નામમાં ઓર્થો અને પેરા મેટા એવા વપરાય છે, પણ IUPACમાં આપણા નામ વપરાય. જે નામ છે ને, નંબર વપરાય, નંબર. તો ખ્યાલ આવી જાય છે. આપણે આ IUPAC લખ્યું છે એટલે તેના નંબર પ્રમાણે જઈએ છે. આગળમાં પણ એવું જ થાય. ચાલો, બાળકોને સમજ પડી ગઈ હોય તો આપણે નંબર 2 વાળી બી વાળી પ્રક્રિયા જોઈએ. Br2 જડ સાથે. કોની સાથે દોસ્તો? Br2 જડ સાથે. આ કોણ છે દોસ્તો? OH. એની પ્રક્રિયા આપણે Br2 જડ સાથે કરીએ છીએ ત્યારે કોઈ ઉદ્દીપક, કોઈ પણ પ્રકારના ઉદ્દીપકની જરૂર નથી. આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એના 3 મોલ Br2 વપરાય, અને આ 3 હાઇડ્રોજન જે છે ને, જેવી રીતે પેલો પિક્રિક એસિડ મળ્યો, એ પિક્રિક એસિડ એ એનું લાડક વાયુ નામ છે, અને એ લાડક વાયુ નામ પ્રમાણે જ એ વારંવાર પૂછાય છે. એની જેમ જ અહીંયા પણ આ બંનેને તમે સેપરેટલી યાદ રાખો દોસ્તો. બ્રોમો જે છે એ ક્યાં ક્યાં જોવા મળે છે? યસ, અને એના લીધે આપણા 2 નહીં 3HBr રિમૂવ થાય. તો આનું નામ શું થાય? 1, 2, 3, 4, 5 અને 6. 2, 4, 6 ટ્રાયબ્રોમો ફિનોલ. 3 બ્રોમિન છે ને એ સ્થાન પર, એટલે ટ્રાયબ્રોમોફિનોલ. ઘણી વાર એવું થાય, સાહેબ આને ઓર્થો પેરા ઓર્થો,
ટ્રાયબ્રોમોફિનોલ લખાય કે ના લખાય? તો કોઈ દિવસ ના લખાય. ઓર્થો અને પેરા જ્યારે નામાંકરણ કરવું હોય ત્યારે માત્ર બેન્ઝીનના 2 જ વિસ્થાપન હોવા જોઈએ. એટલે બેન્ઝીનના કોઈ પણ 2 જ હાઇડ્રોજન ગયા હોય તો જ તમે ઓર્થો, પેરા અથવા મેટા આપી શકો. જો તમારા ત્યાં ત્રીજો વિસ્થાપન થઈ ગયું તો પણ તેને ઓર્થો, મેટા કે પેરા આપણે આપી શકતા નથી. ક્લિયર થયું દોસ્તો? તમારી રીતે તમે નોંધ પણ પાડી શકશો મિત્રો. ચલો હવે એક સુંદર મજાની પ્રક્રિયા આવી રહી છે અને હા, આ બહુ અગત્યની વાત એ છે, આના સફેદ અવક્ષેપ મળે છે. શું મળે છે મિત્રો? સફેદ અવક્ષેપ. આ સફેદ અવક્ષેપના કારણે જ તે આપણને ખાસ કરીને પૂછાય છે કે કોનું બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરતા તેના સફેદ અવક્ષેપ મળે છે અને એ સફેદ અવક્ષેપવાળી નીપજ ના, આનું ભાઈ નિક નેમ નહીં મળે હો. આનું કોઈ બીજું નામ નથી અને સારું છે કે બીજું કોઈ નામ નથી. હવે એક સુંદર બહુ જ અગત્યની પાછી, આ બધી પ્રક્રિયાઓ બહુ અગત્યની પ્રક્રિયામાં કોલ્બે પ્રક્રિયા આવે છે અને કોલ્બે પ્રક્રિયામાં ફિનોલમાંથી સેલિસિલિક એસિડ આ બધામાં પરિવર્તન ના બને. આમાં ક્લોરોબેન્ઝીન માંથી 2,4,6 ટ્રાયબ્રોમો ફિનોલ આવું બનાવી શકો. આ પરિવર્તન થયું અને આ પણ ફિનોલમાંથી સેલિસિલિક એસિડ એ પણ એક પરિવર્તન જ કહેવાય. તો મિત્રો આ બહુ અગત્યની પ્રક્રિયાઓ છે. પહેલામાં પણ આગળ ક્લોરોબેન્ઝીનમાંથી પિક્રિક એસિડ એ એક પરિવર્તન બની શકે. તો મિત્રો જે વસ્તુ હું તમને સમજાવવા ઈચ્છું છું, શું એ તમે સમજી શકો છો? ચાલો, સૌથી શરૂઆતનું મટીરિયલ આપણે શું લઈએ છીએ? ફિનોલ. એની સૌથી પહેલી પ્રક્રિયા NaOH સાથે કરીએ તો શું હોઈ શકે? તો કઈ નહીં, આ માઇનસ આ પ્લસ, આ માઇનસ આ પ્લસ, તો સીધી સી બાત દોસ્તો. O સાથે કોણ જોડાઈ જાય? Na સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે. જે ખૂબ સક્રિય હોય, જે પ્રથમ તબક્કામાં CO2 સાથે પ્રક્રિયા કરે છે. હા દોસ્તો, અહીંયા તમને એક જ પ્રક્રિયામાં બધું સમજાયું છે, પણ હું તમને આ CO2 વાળી જે પ્રક્રિયા છે ને એને સરખી રીતે સમજાવવા ઈચ્છું છું. આ CO2 અલગ કલર, અલગ કલર, અલગ કલર, અલગ કલર, યસ, એ O અને Na ની વચ્ચે દાખલ થાય તો OCOO Na મળ્યું. શું મળ્યું દોસ્તો? OCOO Na. આનું નામ, આ એક તો પહેલા તો બંધારણ અસ્થાયી છે એટલે આને તમને ચોપડીમાં પણ બતાવવામાં આવેલ નથી અને અસ્થાયી હોય એટલે આપણે એને આવી રીતે કૌંસમાં દર્શાવીએ છીએ.
હવે આનું નામ પહેલા તો બેન્ઝીન સાથે ઓ જોડાય ને એટલે એને કહેવાય ફિનોક્સી. પછી આ બાજુ સોડિયમ છે, ફિનોક્સી સોડિયમ. હવે એક જ કાર્બન બચ્યો હોય એનો એસ્ટર છે, ફોર્મેટ. ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બનાવે છે. હા, અને એ H+ ની હાજરીમાં તૂટે, હા રીતસર તૂટે, આ બંધ અહીંયાથી તૂટે અને એ જોડાય આની સાથે, તો આનો H જે છે એ નીકળી જાય અને O સાથે જોડાય. શું આપે તમને? બેન્ઝીન રિંગ ઉપર OH COO Na. Na નો આવે, યસ યસ યસ. આમ તો પહેલા Na આવે કારણ કે અસ્થાયી હોય એટલે તૂટી જાય. હા, તૂટ્યા પછી H+ વાપરીએ એટલે Na ની જગ્યાએ શું આવી જાય? H+ એટલે H, અને એના લીધે એ તમારો બની જાય કાર્બોક્સિલિક એસિડ. તો બે સમૂહો તમારા આવ્યા, એમાં પહેલો સમૂહ કાર્બોક્સિલિક એસિડ અને બીજો સમૂહ OH. એમાં પહેલો મુખ્ય સમૂહ COOH હોવાથી આપણે એને લખીએ છીએ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, હે ને? અને એ જ આપણો સેલિસિલિક એસિડ છે. એ જ આપણો શું છે? સેલિસિલિક એસિડ. બાળકો સમજ પડે છે આપણને? તો સૌથી પહેલા કોલ્બેવાળી પ્રક્રિયાને આંખ બંધ કરીને વિચારવાનું કે સાહેબ ફિનોલની અંદર આપણે પહેલાં તો NaOH નાખીએ છીએ, જેવું આપણે કરતા હતા આગળની પદ્ધતિઓમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો જોઈ છે આ પ્રક્રિયા. એમાં CO2 નાખીને H+ એડ કરો એટલે સેલિસિલિક એસિડ મળે. આર યુ રેડી દોસ્તો? સમજ પડી જાય છે? તો દોસ્તો સ્ક્રીનશોટ લઈ લઈશું આપણે. બહુ અગત્યની પ્રક્રિયા છે આ પણ. આ બધી પ્રક્રિયાઓને એક એક વાર મિત્રો લખીને તમારે કરવી જરૂરી છે. ચાલો, ઓકે, આગળ વધીએ. ત્યારબાદ નંબર 3, રીમર ટીમાન પ્રક્રિયા. શું છે મિત્રો? રીમર ટીમાન પ્રક્રિયા. કોને કહીશું દોસ્તો? આ ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ, લો સેલિસિલિક એસિડ હતું ને, તો અહીંયા શું આવશે? સાલ્ડિહાઇડ બનાવે છે. OH, હે ને? ફિનોલમાં OH જ છે આપણી પાસે. એની સૌથી પહેલી પ્રક્રિયા જલીય NaOH પ્લસ CHCl3 સાથે કરવામાં આવે છે, ક્લોરોફોર્મ. તો મિત્રો સૌથી પહેલા તો પાછો પેલાની જેમ જ જો આગળનું વિચારો, ONA તો બની જ જાય. હવે આ CHCl3 જે આપણે પ્રક્રિયા કરાવડાવીએ છીએ ને, હા,
તો ECHCl3 અને આ છે તમારો હાઇડ્રોજન, આ H, અને આ Cl HCl સ્વરૂપે દૂર થઈ જાય તો એની જગ્યાએ જોડાઈ CHCl2 બનાવશે. શું બનાવશે મિત્રો? CHCl2 બનાવે છે. અને તે આપણો મધ્યવર્તી સંયોજન તરીકે ઓળખીશું, જેનું વધુ માત્રામાં NaOH સાથે પ્રક્રિયા કરતા શું થાય છે તે પણ અહીંયા બતાવી દઉં. બહુ જબરજસ્ત વાત થઈ દોસ્તો. આ એક રીતે તો આ જલ વિભાજન કર્યું આપણે. H2O માં 2H+ અને O- 2 છે, જે તમારા આ સંયોજનના, હું અહીંયા બતાવું ને અલગ કલરથી એટલે તમને બહુ જ્ઞાન થાય. આ બેન્ઝીન છે, તો આ 2H એ 2Cl સાથે જોડાય, -2HCl થાય, હા કે ના? અને એ બેન્ઝીન રિંગ સાથે જોડાય ONA અને C ડબલ બોન્ડ O એટલે CHO સ્વરૂપે આપણને આ નિપજ પ્રાપ્ત થઈ. જોજો અહીંયા આ જે 2 ક્લોરીન દૂર થયા તેમની સ્થાને કોણ આવી ગયું? અહીંયા જોજો, ONA C ડબલ બોન્ડ OH. તો દોસ્તો આ પ્રોસેસ જે આપણે બતાવી એ આ જ નિપજ આ છે. નિપજ જે છે ને આ જે બતાવી છે ને એ જ છે આ રહી. ઓકે. અને લાસ્ટમાં H+ ની હાજરીમાં આપણે જ્યારે પ્રક્રિયા કરીએ એટલે એ Na ને દૂર કરી OH અને CHO માં રૂપાંતર પામે છે. આ જ મિત્રો COOH હોય તો સેલિસિલિક એસિડ, પરંતુ CHO છે એટલે સેલિસઅલ્ડિહાઇડ, સેલિસઇલિક એસિડ, સેલિસઅલ્ડિહાઇડ. જોજો સેલિસ વત્તા અલ્ડિહાઇડ, પેલો કોણ હતો? સેલિસ વત્તા ઇલિક એસિડ. આનું IUPAC નામ લખવું છે તમારે 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. 2-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ આપણને મળે છે અને એ આ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ફિનોલ અને આ બધી મધ્યવર્તી સંયોજનો મળે છે. ઓકે. અને આ બધાના નામ જે છે ઇન્ટરમીડિયેટ તરીકે પણ તમે કરી શકશો. હા, આને કહેવાય છે બેન્ઝાલ ક્લોરાઇડ. એટલે બેન્ઝીન રિંગ પર CHCl2 હોય ને એને બેન્ઝાલ ક્લોરાઇડ કહેવાય. અને આલ્કલી એટલે કે આલ્કલી શબ્દ છે ને, આ આલ્કલી એટલે જ તમારો NaOH ની હાજરીમાં તે જલ વિભાજન પામી અને સેલિસાલ્ડિહાઇડમાં રૂપાંતર પામે છે. મિત્રો સમજ પડે છે? તમારે આ પ્રક્રિયા જે હું બતાવી રહ્યો છું તેને લખવાની કોઈ જરૂર નથી. પરીક્ષાની અંદર તમારે માત્ર અને માત્ર આ આગળ જે પ્રક્રિયા થઈ ગઈ છે એ જ લખવાની છે. આ લખવાની જરૂર નથી.
આ માત્ર સમજવા માટે છે. અચ્છા, મેં ચોકડી કરી છે. તમને ગંદુ લાગતું હોય તો આપણે ચોકડીને કાઢી નાખીએ. ઓકે, ચાલો. એટલે આ રીતે તમારી આ ત્રીજી પ્રક્રિયા પૂર્ણ થઈ. જો સમજાઈ ગયું હોય અને કોઈ ડાઉટ હોય તો તમે જણાવી શકો, નહીતર ઓકે લખો દોસ્તો. સમજાઈ તો સાહેબ જાય છે પણ યાદ રહેતું નથી. આને યાદ રાખવા માટે મિત્રો તમારે પ્રેક્ટિસ કરવી પડે. અને હા, કેવી રીતે પ્રેક્ટિસ કરવાની? તો જોઈને જોઈને પ્રેક્ટિસ નહીં કરવાની. આને હંમેશા તમારે એકવાર જોઈ લો વ્યવસ્થિત કે શું શું કામ કરવાનું છે આની અંદર. 5 પ્રક્રિયાઓને સરખી જુઓ, અંદરનું લખાણ પછી જુઓ. પહેલાં તમે પ્રક્રિયાને જુઓ અને પ્રક્રિયામાં બધાના નામ, નિર્દેશન, હું એકનું પણ લખાણ અહીંયા લખ્યું નથી. જે પણ લખાણ છે તે તમામ લખાણને આપણે બોલીને કરવાનું છે આમાં. નંબર 4 જોઈએ આપણે. ફિનોલની ઝેડેન રજ સાથે પ્રક્રિયા. ઝેડેન રજ એટલે ખબર છે ને? રજકણ, પાવડર. તો મિત્રો આ છે આપણો ફિનોલ. આટલો સુંદર મજાનો ફિનોલ. આટલી બધી વાર ફિનોલનું બંધારણ દોરાય છે, છતાં પણ કોઈ મિત્રને એમ પૂછવામાં આવે એકલા મળીને કે બોલ દોરજો ફિનોલનું બંધારણ કેવું થાય, તો એને નહીં આવડે. અને ગોખ્યા છે ને એટલે નહીં આવડે. ચલો કેવી રીતે યાદ રાખવાનું? ફીન, હંમેશા ફીન એટલે બેન્ઝીન થાય અને ઓલ એટલે OH થાય. ફીન એટલે બેન્ઝીન અને ઓલ એટલે OH. બેન્ઝીન પર OH એટલે ફિનોલ. સિમ્પલ લોજિક. દરેક ઘટકનું નામ જો તમે સમજીને કરશો તો તમને સરળતાથી યાદ રહેશે દોસ્તો. ઓકે, તમારી યાદશક્તિ ઓછી છે તેવું નહીં સમજવાનું. ચાલો મિત્રો, હવે આ ઝેડેન સાથે, ઝેડેનની રજ સાથે જ્યારે આપણે આને ગરમ કરીએ છીએ ત્યારે ઝેડેન એ ફિનોલમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ZnO સ્વરૂપે દૂર થયો. આ Zn ગયો અને આ ઓક્સિજન ગયો. તો બેન્ઝીન રિંગ ઉપર બચ્યું શું? સર H બચ્યો. એ H ને ઉપર દર્શાવો કે ના દર્શાવો? એ થઈ જાય તમારો બેન્ઝીન. એ શું થઈ જાય તમારો? બેન્ઝીન થઈ જાય દોસ્તો. અગર ઓકે હોય દોસ્તો તો આપણે ઓકે કહી દઈએ. તો આપણે 5મા નંબરની પ્રક્રિયાને આગળ વધારીએ. ફિનોલનું ઓક્સિડેશન. હા મિત્રો, ફિનોલનું ઓક્સિડેશન કેવી રીતે થાય? તો દોસ્તો આ ફિનોલ છે. ફિનોલની અંદર બેન્ઝીન રિંગ ઉપર OH છે અને ઓક્સિડેશન કરવા માટે આપણે ઓક્સિડેશન કરતા જોઈએ. ઓક્સિડેશન કરતા Na2Cr2O7 વત્તા H2SO4 સોડિયમ ડાઇક્રોમેટ અને એસિડ એટલે ક્રોમિક એસિડ બનાવે, એમ સમજી લો ને. Na2Cr2O7 વત્તા H2SO4 બનાવે છે અને એના લીધે આપણે એમ કહીએ છીએ કે આ રીતે તમારો આ બંધ તૂટે, સામ સામેના બંધો તૂટે અને એના લીધે આપણને આ ટાઈપનું બંધારણ મળે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ. આ દરેક પ્રકારની પ્રક્રિયા વેરી ઇમ્પોર્ટન્ટ. આ આજનો આખો લેક્ચર વેરી ઇમ્પોર્ટન્ટ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ આ ફિનોલ. હવે આના નામ મારે તમને બતાવવા છે દોસ્તો.
આને તમે બહુ સમજ્યા વિચાર્યા વગર બહુ અલગ રીતે સીધે સીધું યાદ રાખી લો ને એટલું સારું પડશે. અને આ પૂછાય છે, એક જ સ્ટેપની પ્રક્રિયા છે દોસ્તો. એ પૂછાય બી છે કે આ કોણ છે, તો Na2Cr2O7 એ ઓક્સિડેશન કરતા છે, તે વપરાય છે. હવે આનું નામ મારે તમને કહેવું છે, તો એનું નામ દોસ્તો છે બેન્ઝો ક્વિનોન. આ ક્વિનઓન નો મતલબ થાય કીટોન બે હોય, બેન્ઝીનમાં બે કીટોન એટલે ક્વિનઓન. પહેલા તો સામ સામે છે એટલે ખાસ તો ક્વિનોન પણ કહેવાય છે. આપણે બે હાઇડ્રો OH સમૂહ સામ સામે હોય તો આપણે એનું નામ કંઈક આપ્યું છે, સામાન્ય નામ યાદ હોય તો, OH અને OH. શું નામ હતું? બેન્ઝોક્વિનોલ. યા તો આપણે કીધું તું પેહાક્વી. આનું નામ ક્વિનોલ અથવા તો પેરાહાઇડ્રોક્વિનોન, આવું શબ્દ વાપરતા હતા. હવે ક્વિનઓલ શબ્દ એટલા માટે હતો કે બે OH છે, પણ બે OH ના સ્થાને ડબલ બોન્ડ O ડબલ બોન્ડ આવી ગયો, એટલે ડબલ બોન્ડ એકાંતરે તો રહેશે નહીં હવે, એટલે સામ સામે આ રીતે ગોઠવાય. હવે આનું નામ તો તમને બેન્ઝોક્વિનોન ખબર પડી ગઈ છે. ડાયકીટોન સંયોજન કહેવાય આને, ડાયકીટોન. હા, ડાયકીટોન એટલે બે કીટોન છે ને. હા, આ ઘેરા રંગનું મિશ્રણ છે. હા, ધ્યાન રાખવાનું. હવે આનું IUPAC નામ હું તમને બતાવું છું, ધ્યાન રાખજો એકદમ. IUPAC નામ માટે સૌથી પહેલા આપણે નંબરિંગ જોઈએ. એ નંબર તમને હું આપું છું, 1 2 3 અને 4, 5 અને 6. ઓકે છે દોસ્તો? તમને એટલી તો ખબર પડી કે પહેલા ઉપર કીટોન અને બીજા ઉપર કીટોન છે, નહીં ચોથા ઉપર, હા કે ના? બીજું બીજા પછી ડબલ બોન્ડ અને પાંચમા પછી ડબલ બોન્ડ, એટલે બે સમૂહો છે અહીંયા, એક દ્વિબંધ અને એક કીટોન. પણ કીટોન બે હોવાથી પહેલા અને ચોથા પર કીટોન છે અને બીજા અને પાંચમા પછી ડબલ બોન્ડ છે. અને આ બંધારણ શું થયું તે હું તમને અહીંયા બનાવતો જાઉં અને નામ પૂછતો જાઉં. ચલો બેટા, આનું નામ બોલો છો તમે. આ મેં દોર્યું લાલ કલરથી, એનું નામ શું? વેરી ગુડ, એટલે સાયક્લોહેક્ઝેન. ચાલો, હવે આનું નામ શું? આનું નામ એક લીટી કરી અંદર, તો એને કહેવાય સાયક્લોહેક્ઝીન. આનું નામ સાયક્લોહેક્ઝા ડાઇન. બે ડબલ ઓ ના, તમે આ દરેકના નામ લખશો તમારી રીતે, તમારી ચોપડીમાં, નોટમાં, જ્યાં લખવું હોય ત્યાં. અને હવે આનું નામ સાયક્લોહેક્ઝાડાઇન 1 ઓન, કારણ કે કીટોન આવ્યો. અને આ 4 ઓન. તો હવે આપણે આનું નામ લખીએ છીએ સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન, 2,5 ડાઇન 1,4 ડાયોન. ભાઈ સમજ પડી? આ રીતે આપણે આનું સુંદર નામ કરી શકીએ છીએ. જો તમને સમજ પડી ગઈ હોય તો તમે બધા સ્ક્રીનશોટ લઈ લો અને ઓકે લખીને મોકલો.
લઈ લો. ચાલો ઓકે. હવે આપણે આની અંદર જે ચર્ચા કરવા માંગી રહ્યા છીએ તે કોયડો 11.5 છે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજના બંધારણ લખો. ભાઈ જોજો હ 3-મિથાઇલ ફિનોલનું એટલે પહેલું છે 11.5 કોયડો છે એમાં પહેલી પ્રક્રિયા શું છે દોસ્તો? 3-મિથાઇલ ફિનોલ નું મોનો નાઇટ્રેશન. આ શબ્દનો મતલબ શું થાય? મોનો નાઇટ્રેશન એટલે મિત્રો તમને એક જ NO2 મળે તેવી. કેવી ભાઈ? એક જ NO2 હોય તેવી નિપજ કઈ બની શકે આમાંથી? તો મિત્રો આપણે તમને બતાવીએ અહીંયા કે OH સમૂહ એ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે. એટલે તે સૌથી વધુ કન્ડિશનમાં તો આ રીતે બનાવવાની વૃત્તિ ધરાવે પેરા સ્થાન ઉપર અને બીજું ઓર્થો સ્થાન ઉપર. અને આ મિથાઇલ સમૂહ છે ખરો પણ એ કયા સ્થાને છે? મેટા સ્થાને, જે તેને નડવાનો નથી. હવે તમને ક્વેશ્ચન થાય, મને પણ ક્વેશ્ચન થાય છે કે તો પછી સર હવે આપણો NO2 બીજી નિપજમાં, ચલો પહેલીમાં તો તમે અહીંયા NO2 પેરા પર મૂકી દીધો, બીજીમાં ક્યાં થાય? કારણ કે પેરા સ્થાન તો એક જ છે, ઓર્થો સ્થાન આ બે કહેવાય. તો હવે ઓર્થો સ્થાન ડાબી બાજુનું અને જમણી બાજુનું, એ બે પૈકી કયામાં સુટેબલ વધારે રહે? તો દોસ્તો આ ઓર્થો સ્થાન પર સુટેબલ વધારે કેમ રહે? એનું કારણ આ બાજુથી OH હોય, આ બાજુથી મિથાઇલ હોય, એટલે એ સ્થાન ઉપર આપણે કહીએ છીએ પેલું સ્ટેરિક ઇફેક્ટ, પેલી ક્રિયાશીલ સમૂહો ઘણા બધા જોડાઈ જાય એટલે અણુઓની ગીચતાને કારણે તે સ્થાન ઉપર જોડાવાની વૃત્તિ હશે ખરી, પણ ખૂબ જ ઓછી. આથી આપણી આ જ નિપજ એ ગીચતાના કારણે વધુ બની શકે છે. ચલો ઓપ્શન ક્વેશ્ચન બી 3-મિથાઇલ ફિનોલ જોજો. આ છે આપણો 3-મિથાઇલ ફિનોલ, એનું ડાયનાઇટ્રેશન. તમારે પ્રક્રિયા તો લખવાની જ નથી. આ ડાયનાઇટ્રેશનનો શું મતલબ? 2 NO2 લાવવા છે, કાંઈ પ્રક્રિયા નથી આ જોજો. એટલે શબ્દ સાંભળો મજા આવી જાય, OH અને CH3. હવે જે આવનાર સમૂહ છે એ સમૂહને તમે 2 NO2 લાવવા છે, ક્યાં લાવી શકો? તો સર એક તો પેરા ઉપર અહીંયા જ આવી જાય એ આવે, બીજો તો ઓપ્શન આ મેટા ઉપર તો કોઈ દિવસ આવવાનો જ નથી, આના આ બાજુના ઓર્થોનો અહીંયા કાં તો અહીંયા આવે, તો એમાંથી વધારે પ્રિફર ડાબી બાજુનો સ્થાન થાય છે. એ પણ આપણે આગળ જોઈ ચૂક્યા છે. કઈ ખબર પડી દોસ્તો? ચલો ત્રીજું ફિનાઇલ મિથેનોએટ. નું મોનોનાઇટ્રેશન. તો બેન્ઝીન રિંગ ઉપર એને મિથેનોએટ કીધો છે દોસ્તો. તો આ O હોય, C ડબલ બોન્ડ O હોય અને H હોય. સમજો અહીંયા આપણને ભલે એને ઇથેનોએટ આપ્યું છે, ઇથેનોએટ હોય તો 2 કાર્બન થાય. ઇથેનોએટ હોય તો 2 કાર્બન થાય, પણ અહીંયા મિથેનોએટ છે એટલે એક જ કાર્બન લખાય. જો અહીંયા ઇથેનોએટ હોય તો CH3 લાગે તો આવું થાય. એનું પાછું શું કીધું છે? મોનોનાઇટ્રેશન. તો મોનોમાં કેટલા નાઇટ્રોજન NO2 આવે? એક જ આવે સાહેબ. અને એક જ આવતો હોય તો કયું સ્થાન સૌથી વધારે પ્રિય છે?
તો આ છે તમારો પેરા સ્થાનક છે. આથી આ નિપજ તમને વધુ મળશે. બાળકો સમજ પડી ગઈ? સમજ પડી ગયું હોય? જરૂરી હોય તો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે, ચાલો હવે આ જે છે લખાણ સંબંધિત પ્રશ્નો એ આપણે હું ઈચ્છું છું કે તમે સ્વ પ્રયત્ન કરો. આ બધી જ પ્રક્રિયા, ચલો આલ્કોહોલની HCl અને ZN2 એટલે લ્યુકાસ, HBr વાળી એટલે HX વાળી, SOCl2 એટલે પેલો ROH માંથી RCl બનાવે તે. એટલે આ બધી પ્રક્રિયાઓ તમે લખશો દોસ્તો. બે જ પ્રક્રિયા લખવાની છે એટલે 2 ની 6 થશે. આની 3 અને આની 3 તમારે જાતે લખવાની. તો પેલા આવડી જશે. પેલા આગળવાળા આલ્કોહોલની તો સમજ્યા છો ને, તો આવડી જશે. 11.7 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. જાતે દોરવાનો પ્રયત્ન કરશો કે દોરાવડાવું? સાયક્લોહેક્ઝેનોલ એ પિતાજી છે. સોરી, આવું બેન્ઝીન ના આવે દોસ્તો. આ છે સાયક્લોહેક્ઝેન. 1 મિથાઇલ એટલે કે CH3 અને સાયક્લોહેક્ઝેનોલ તો OH પણ ક્યાં હોય? આના ઉપર જ હોય. હા, અને બ્યુટેન 1 એ તો આવડશે ની એસિડ ઉદ્દીપકીય નિર્જલીકરણ એટલે H+ -H2O કરવાનું છે. માર્કોવની કોફ વાળી નિપજ થશે આ. ચાલો, ફિનોલ કરતા ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ વધુ એસિડિક છે. અનુવર્તી ફિનોક્સાઇડ આયનોના સંસ્પંદન દોરો. આ તો દોરતા આવડશે ને? હા, ના દોરો તો એ વાંધો નથી, જોઈ લેવાના એકવાર. અને રીમર ટીમાન અને કોલ્બે સ્મિથના સમીકરણ લખો. આટલું તમારે જાતે કરવાનું છે. મિત્રો થઈ જશે. બહુ જ ઈઝી વસ્તુ છે, તો આપણે કરી લઈશું દોસ્તો. ઓકે, તો પ્રયત્ન સ્વ થશે એટલી વધારે મજા આવશે. તો આમ આપણો આલ્કોહોલ અને ફિનોલ અહીં પૂરો થાય છે. માત્ર ઔદ્યોગિક બનાવટો ઉપયોગો બાકી છે, તેની ચર્ચા મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.